ગુડ મોર્નિંગ. સવારમાં તો એટલી ભાગમભાગ હોય છે, પછી યુગ સ્કૂલે જાય એટલે રિલેક્સ થવા મળે. તો નહીં ને પહેલાં તો બનાવ્યો 2 ટાવલાનો જ્યુસ, એને પીને અડધો કલાક શાંતિથી બેસીને મોબાઈલ જોયો. હવે જમવા બનાવવાનો ટાઈમ થઈ ગયો એટલે હું આવી ગઈ રસોડામાં. તો આજે હું બનાવવાની છું ખાસા ટાઈમ પછી સરગવાનું શાક. એમ તો અમને બધાને આ શાક બહુ ભાવે છે, પણ શિયાળામાં મોટાભાગે લીલી ભાજી જ ખાતા હતા, તો આ શાક બનાવવાનું યાદ ના આવ્યું. હવે શાક બનવામાં થોડી વાર છે, પણ ત્યાં સુધી યુગ આવી ગયો. ક્યારેક મોડું થઈ જાય. હવે જમવાનું બની ગયું તો યુગની થાળીમાં છે સરગવાનું શાક, રોટલી, ગોળ અને દહીં. હવે ઉનાળો આવી ગયો છે તો દહીં તો જોઈએ. જમી રહ્યા પછી ગાડીમાંથી બધો સામાન કાઢી દીધો, કેમ કે આજે ગાડી જવાની છે બહાર. હવે મારા હસબન્ડ તો ગયા એટલે ઘરમાં આવીને બધા વાસણ ધોવા મૂક્યા, રસોડું સાફ કર્યું, કામ પત્યું એટલે યુગ જોડે થોડી મસ્તી કરી. હવે સાંજ પડવા આવી તો મસ્ત અદરકવાળી ચા બનાવીને શાંતિથી બેસીને પીધી. આજે ગાડી નથી એટલે યુગને તો સ્કેટિંગ કરવાની મજા આવી ગઈ. પછી એને ભૂખ લાગી તો ઢોસા બનાવીને આપ્યા. તો ચલો હવે કાલે મળીશું એક નવા વ્લોગમાં.